વલસાડના શોરૂમના પાર્કિંગમાંથી ચોરાયેલી મોપેડ સાથે નવસારી પોલીસે 47 વર્ષીય આરોપીને પકડ્યો। વલસાડ શહેરમાં એક મોપેડ ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। નવસારી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 47 વર્ષીય આશિષ ઠાકુર પંચાલને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો છે। ઘટના મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારના મણિનગર ખાતે રહેતા અને સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં મેનેજર તરીકે કાર્યરત 35 વર્ષીય નિલેશ ભગવાન વાઘની મોપેડ નંબર GJ15BH1844 8મી જાન્યુઆરીએ 2024ના રોજ સાંજે 5:30 કલાકે અબ્રામા સ્થિત ટ્રેન્ડર્સ શોરૂમના પાર્કિંગમાંથી ચોરાઈ હતી। નિલેશ માત્ર 10 મિનિટ માટે કપડાં ખરીદવા ગયા હતા અને પરત ફરતા તેમની મોપેડ ગાયબ હતી। આજુબાજુમાં સ્થાનિક લોકો પાસેથી કોઈ માહિતી ન મળતા નિલેશે વલસાડ સિટી પોલીસને જાણ કરી અને 13મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી। નવસારી પોલીસે રૂટીન વાહન ચેકિંગ દરમિયાન આરોપી આશિષ પંચાલને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં આરોપીએ વલસાડના અબ્રામા વિસ્તારમાં ટ્રેન્ડર્સ શોરૂમના પાર્કિંગમાંથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। નવસારી પોલીસે આ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતા વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।